અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તલ લઈ મોટરસાયકલ લઈ ઉભેલા બે ઈસમો કોઈ ગુનાને અંજામ આપે તે પૂર્વે જ ભરૂચ એલસીબીની ટીમ ત્રાટકી હતી, જેમાં એક ઈસમ ફરાર થઈ ગયો જ્યારે એક ઝડપાઈ જતા પિસ્તલ અને 14 કાર્ટીજ તેમજ ટુ વ્હીલર સહિત 71,400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સી.કે. પટેલે આગામી દિવસોમાં શ્રાવણ માસ અંતર્ગત ભરતા મેળાઓ, ત્યારબાદ ગણેશ મહોત્સવ વગેરે તહેવારો હોય, તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લામાં સઘન ચેકિંગ ચાલુ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ। જે સૂચનાના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ જિલ્લામાં અલગ અલગ જીઆરડીસી વિસ્તારમાં આવેલ હોય સઘન ચેકિંગ હાથ ધરી હથિયાર વગેરેના કેસો અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ ટીમ સાથે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળેલ કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ પૂરો થાય ત્યાં બે ઈસમો રોડની સાઈડે હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર GJ 16DH 6390 પાર્ક કરી ઉભેલ છે। તે પૈકી એક ઈસમ પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલનું જેવું હથિયાર છે। આ બંને ઈસમો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોય તેમ જણાય છે, જેથી એલસીબી ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચતા એક ઈસમ રાત્રિના અંધારાનો લાભ લઈ મોટરસાયકલ મૂકી નાસી ગયેલ અને એક ઈસમને ઝડપી પાડેલ। પકડાયેલ ઈસમની ઝડપી કરતા કમરમાં જમણી બાજુ ખોસેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 7 કાર્ટીજ ભરેલ 2 મેગઝીન મળી આવેલ। જે બાબતે આ ઈસમની પૂછપરછ કરતા કેફિયત આપેલ કે જોલવા ગામે પંચરની દુકાનમાં રહેતા તેના મિત્ર રોહિત મંડલે ગુનાહિત કામ કરવા માટે રાજપીપળા ચોકડી બોલાવતા તે આવેલો હતો અને તેને રોહિતે આ હથિયાર અને મેગઝીન રાખવા માટે આપ્યા અને આ બંને કોઈ ગુનાહિત કૃત્ય કરવા વિચારતા હતા। તે અગાઉ પોલીસ આવી જતા પોતે પકડાઈ ગયેલ અને રોહિત મંડલ નાસી ગયેલ। આ હથિયાર તથા કાર્ટીજ બાબતે વધુ માહિતી રોહિત મંડલ જાણે છે, જેથી પકડાયેલ મૂળ બોટાદ જિલ્લાનો અને હાલ જોલવા ખાતે રહેતો ભરતભાઈ બાંબા તેમજ પિસ્ટલ આપી જનાર અને સ્થળ પરથી નાસી જનારને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમની મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતા એમ રાઠોડ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ આગળની વધુ તપાસ હાથ ધરી છે। એલસીબીના હાથે ઝડપાયેલ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે પિસ્ટલ લઈ કયા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં આ બંને હતા તે પણ તપાસનો વિષય છે।